સર્વે વાલા કિશોર મુક્તો વિષય છે સત્પુરુષની જીવનમાં શું જરૂરિયાત છે. પહેલો પ્રશ્ન તો એ છે કે સત્પુરુષ કોને કહેવાય. આપણે બાપાશ્રી આપણને એક બહુ ટૂંકીને ટચ વ્યાખ્યા આપી છે. સત્યમાં સત્ય પુરુષ એક મહારાજ છે અને મહારાજ જે રૂપે જે દ્વારે કામ કરતા હોય એને કહેવાય સત્પુરુષ. તો પ્રશ્ન સત્પુરુષની શું જરૂરિયાત છે, પણ ઇનડાયરેક્ટલી પ્રશ્ન બની જાય છે ભગવાનની શું જરૂરિયાત છે. સત્પુરુષ ભગવાન નથી, પરંતુ મહારાજ સુધી પહોંચવાનું મોટામાં મોટું દ્વાર છે. મહારાજનું સુખ લેવા માટેનું એ મોટામાં મોટું રાજદ્વાર છે. એની શું જરૂર છે જીવનમાં, તો એની સામે એક પ્રશ્ન આપણને પૂછવામાં આવે કે જીવનમાં હવાની શું જરૂર છે. આપણા જીવનમાં હવાની શું જરૂર છે. જો એનો જવાબ વ્યવસ્થિત આપણે આપી શકીએ તો આનો આપી શકાય. પહેલી તો હવાની જરૂર કોને કોને પડે. બાળકોને પડે, કિશોરોને પડે. તમારે જરૂર છે હવાની? જરા હા કે ના તો બોલો. આ ખુરશીવાળા મુક્તોને હવાની જરૂર ખરી? તમારે ખરી? તમારા સંતોની જરૂર ખરી? જમાડીને બેઠા છો તો બોલો ને. સંતોની જરૂર ખરી? હા, જો તો કોને કોને જરૂર? માત્ર મનુષ્યને? પશુ પક્ષીને નહીં ને? પશુ પક્ષીને, ઝાડપાનને તો નહીં ને? અરે એક દીવાને પ્રજ્વલિત રાખવા માટે પણ આપણે ભણવામાં ભણી ગયા છીએ. સજીવ સૃષ્ટિ માત્ર નહીં, મુક્તરાજ એક દીવો સળગતો હોય ને સળગતા દીવાની ઉપર જો હમણાં કોઈ વાસણ કે કોઈ કાચનો ગ્લાસ અંદર મૂકી દેવામાં આવે તો એક જ મિનિટની અંદર એ ગ્લાસ, એ દીવો ઓલવાઈ જાય છે, એવું ભણવામાં આવતું હતું. કેમ? કારણ કે અંદર જ્યાં સુધી હવા હતી ત્યાં સુધી દીવો પ્રજ્વલિત રહે છે. એ હવા જ્યાં પૂરી થાય છે એટલે દીવો ઓલવાઈ જાય છે. એક દીવાને પ્રજ્વલિત થવા માટે પણ હવાની જરૂર છે. અરે ઇવન તો અમારો અવાજ તમારા સુધી પહોંચે છે કારણ કે વચ્ચે હવા છે. જો હવા ન હોય તો શૂન્યાવકાશની અંદર અવાજનું પહોંચવું, પ્રસરવું શક્ય નથી, એવું વિજ્ઞાન કહે છે. બરાબર છે? તો હવાની ક્યાં જરૂર છે, કેટલી જરૂર છે, કોને કોને જરૂર છે? અરે અવકાશયાન કરનારા યાત્રિકોને પણ, ભલે એવું શૂન્યાવકાશમાં કદાચ અવકાશ યાત્રા કરતા હોય તો પણ એમને સાથે ઓક્સિજન રાખવો પડે છે. પર્વતારોહણ કરનારા યાત્રિકોને પણ હવા જોડે રાખવી પડે છે. હવાની કોને જરૂર નથી?
તો સત્પુરુષની જરૂરિયાત શું છે એનો જવાબ જેટલી હવાની જરૂર છે જીવ પ્રાણી માત્રને, વ્યક્તિ માત્રને, જો હવા વગર ચાલી શકે તો સત્પુરુષ વગર ચાલી શકે. જેને હવા નથી મળી એ મૃત્યુના બિછાના ઉપર જવાની તૈયારીમાં છે એમ સમજી લેવાનું. જેની હવા બંધ થઈ ગઈ, જેને ઓક્સિજન મળતો બંધ થઈ ગયો, એટલે સમજવાનું કે ટૂંક સમયનો મહેમાન છે. એમ જેને સત્પુરુષ ન મળ્યા હોય એને સમજી લેવાનું કે એનો સત્સંગ મૃત્યુ તરફ જવાની તૈયારીમાં છે. તો સત્પુરુષ કેટલું આવશ્યક સંપ્રદાયનું, સત્સંગનું કેટલો આવશ્યક તત્વ છે, દિવ્ય તત્વ છે. આ લોકનું માઇક તત્વ નથી. જેમ હવા એ પ્રભુ પ્રેરિત છે, એ માનવ સર્જિત નથી. હવા કોઈ વ્યક્તિની બનાવટ નથી. હવા એ પ્રભુ પ્રેરિત છે, પ્રભુ સર્જિત છે, પ્રભુ નિયંત્રિત છે. એમ સત્પુરુષ પણ માનવ સર્જિત તત્વ નથી. એ બુદ્ધિ, ચાતુર્યતા, વિદ્વતા એનાથી સર્જન થયેલું તત્વ નથી. એ પ્રભુ સર્જિત ભગવાનનું સ્વયં મૂકેલું તત્વ છે. એ દિવ્ય તત્વ છે. જેમ હવાને બનાવી ન શકાય, હવાને બનાવી હોય તો બનાવી ન શકાય. ટાયરમાં હવા પૂરી શકાય પણ હવા બનાવી ન શકાય. એ તો પ્રભુએ બનાવેલી વસ્તુ છે. એમ સત્પુરુષ બનાવી ન શકાય. સ્વયં પ્રભુની ભેટ છે, જેમ હવા છે. શું કલ્પના કરવી? આનો જવાબ શું આપવો મુક્તો? જીવનમાં સત્પુરુષની શું જરૂરિયાત? પળે પળે, ક્ષણે ક્ષણે સત્પુરુષ વગર ભગવાન શક્ય નથી. એટલે કે ભગવાનનો મેળાપ શક્ય નથી. સત્પુરુષ વગર ભગવાનની ઓળખાણ શક્ય નથી. સત્પુરુષ વગર સત્સંગ શક્ય નથી. સત્પુરુષ વગર જીવન શક્ય નથી. તો ચાહે પછી ઇટ્સ ઓકે. ચાહે પછી ભલે કુસંગી હોય, એને ખબર નથી, અજાણ્યા માણસને ખબર નથી કે મારા જીવનમાં આવા શું કામ કરે છે. અભણ માણસને ખબર નથી, પરંતુ કામ તો એનું પણ એટલું જ કરે છે. અભણ માણસ હોય એને ખબર ન હોય બિચારા ગામડાને કે હવા વગર ચાલે શું છે, હવાનું શ્વાસોશ્વાસનું મહત્વ, ઇમ્પોર્ટન્સ શું છે, એને ખબર નથી. દેટ મીન્સ એનો અર્થ એવો નથી કે ભણેલા માણસને હવાની જરૂર છે ને એને નથી. કુસંગીને ખબર નથી કે સત્પુરુષનું શું મહત્વ છે. એનો અર્થ એવો નથી કે સત્પુરુષનું મહત્વ એના માટે ઓછું છે. એને ભાન નથી, અજ્ઞાન છે એનું. એ શું ઉપમા આપી? સંભવી શકે જ નહીં. અને અધ્યાત્મ માર્ગમાં વળેલી કોઈ પણ વ્યક્તિ, ભગવાનના માર્ગે વળેલી કોઈ પણ વ્યક્તિ
સત્પુરુષ વગર ભગવાનનો સ્વીકાર કરી શકાય જ નહીં, થઈ શકે જ નહીં. મુક્તો શક્ય જ નથી. વિદ્વાનો અને પંડિતો તો થાપ ખાઈ ગયા હજારો, પરોક્ષમાં કે પ્રત્યક્ષમાં હો. આપણે એક પ્રસંગ જાણીએ છીએ વિવેકાનંદજીનો. 14 વર્ષ સુધી ગુફામાં બેસીને શાસ્ત્રનો અભ્યાસ કર્યો, એકાંતમાં બેસીને. પછીના 14 વર્ષ સુધી ગુફામાં બેસીને ધ્યાન કર્યું, અને છતાં એ મહાત્માને 28 વર્ષની સાધના પછી એમને એક શબ્દ લખી નાખવો પડ્યો. ફેલ ગયા, એ નાપાસ થયા સાધના માર્ગમાં. અને અંતે 28 વર્ષની સાધના એમને હતાશા, નિરાશા તરફ લઈ જાય અને એક સેન્ટેન્સ પોતે લખી નાખે, there is no God. ભગવાન છે જ નહીં. 28 વર્ષની સાધનાનું પરિણામ આ, there is no God. છે જ નહીં. અને એક નાનકડો વિવેકાનંદ નામનો એક બાળક નરેન્દ્ર, એ વાક્ય વાંચતાની સાથે જ એને સુધારીને લખી નાખે, God is here. ભગવાન છે, અહીંયા જ છે. What was the reason? 28 વર્ષની સાધના કરનારી વ્યક્તિ ભગવાનની અસ્વીકૃતિ કરે છે, અને એક નાનકડો બાળક પોતે ભગવાનની સ્વીકૃતિ કરીને એમ કહે છે કે ભગવાન છે, જેને 28 દિવસની સાધના નથી કરી. શું કારણ હતું? એને સત્પુરુષ મળ્યા હતા. ભલે ઠેઠના પુરુષ નહોતા મળ્યા, પણ કોઈ સંત મળ્યા હતા. જો કેજીના બાળકને પણ ભણવા માટે શિક્ષકની જરૂર પડતી હોય તો પછી ડોક્ટરેટ ડિગ્રી માટે તો જરૂર પડે છે. જો એક સામાન્ય પ્રાપ્તિ કરવી હતી તો પણ કોઈકની જરૂર પડતી હતી, તો આ તો અક્ષર થકી પર અક્ષરાતીત પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડમાં જે એક જ સનાતન અજોડ ભગવાન છે, બીજો કોઈ ભગવાન નથી, સનાતન ભગવાન નથી. અને એવા એકમાત્ર ભગવાનને પામવાને માટે સત્પુરુષની કેટલી જરૂર પડે. તો નાના હતા ત્યારે ભણવામાં એક ગુજરાતીમાં કવિતા આવતી હતી. અમારે આવતી હતી, તમારે આવતી હોય કે ન આવતી હોય ખબર નથી. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, ડુંગરની ખીણ ખીણે જોવી હતી. એવી એક નાનકડી કવિતા આવતી. પહેલી પંક્તિ યાદ છે, આગળ યાદ નથી. બહુ સુંદર પંક્તિ હતી. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, કુંજરની ખીણ ખીણ જોવી હતી. કવિ કલ્પના કરીને કહે છે એમાં કે મારે એક વખત વિચાર આવ્યો કે મારે ડુંગર ઉપર જવું છે, પણ એકલા જવું છે. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, કુંજરની ખીણ ખીણ જોવી હતી. મારે ખીણોની અંદર ફરવું હતું, જંગલમાં જવું હતું, પરંતુ ભૂમિયાની જરૂર મારે નથી એવું માનીને હું જતો હતો. પછી મને વિચાર આવ્યો કે હું 100 વર્ષ સુધી રખડીશ તો પણ મારા હાથમાં ભૂમિયા વગર માર્ગ નહીં જડે. એક ડુંગરાને જોવો હોય તો પણ ભૂમિયો જોઈએ છીએ. તો આ તો અનંત કોટી બ્રહ્માંડના ધણીને પામવાની વાત છે. અને ત્યાં સત્પુરુષ
એ ભૂમિયા પુરુષ છે. એના વગર શક્ય કઈ રીતે બને? અમારા સ્વામિનારાયણ ધામની અંદર એક પ્રદર્શનની અંદર એક ભૂલભુલામણી મૂકી છે. એમાં જો ભૂમિઓ ના હોય ને તો ભટકાઈને મરી જાય. તો પછી આ તો મહારાજનો માર્ગ છે, સર્વોપરી માર્ગ છે, અને ત્યાં સત્પુરુષ મસ્ટ ફરજિયાત જોઈએ. તો ના ચાલે, બિલકુલ ના ચાલે, કોઈને ના ચાલે. જ્ઞાનીને ના ચાલે ને અજ્ઞાનીને ના ચાલે, સત્સંગીને ના ચાલે ને કુસંગીને ના ચાલે, પ્રાણીને ના ચાલે ને પશુને ના ચાલે, એને ના ચાલે. તો કે પ્રાણીને પશુને શું જરૂર પડે સત્પુરુષની? અરે બહુ જરૂર પડે, બહુ જરૂર પડે. રવિવારની સભામાં કહ્યું હતું, એટલે કબૂતરા આવીને બેઠા, બાપજી દવાખાનામાં બેઠા બેઠા હું જોયા કરે. બાપજી શું જોવો છે? કે કબૂતરાનું પૂરું કરું છું. જરૂર પડી કે ના પડી? પેલા એટલે શું જરૂર પડે? આવી જરૂર પડે. પડે કે ના પડે? પેલા એને જો હવાની જરૂર પડે ને એમાં આમની જરૂર પડે. કોણ પૂરું કરે? કોજે બાપજી એટલા માટે દાખલ થયા છે આ બધા એનું પૂરું કરવા. કે બીજો હું ધંધો કરવાનો બેઠા બેઠા? કે માણા ના મળે તો આ બોલો, માણસો ના મળે તો આ કોણ કરે આ કામ? ડોક્ટરો કરે? આખી હોસ્પિટલના બધા ડોક્ટરો ભેગા થઈને કબૂતરામાં જોયા કરે સવારથી સાંજ સુધી. મેળ પડે? કોણ કરે? સત્પુરુષ કરે. મહારાજ એમ કે સ્વામિનારાયણ ભગવાન પોતે ગાયને તેડવા આવે અને સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછે, મહારાજ આ ગાયને તમે કેમ તેડવા આવ્યા? મહારાજ કે ગાયનું દૂધ અમારા સંતોના, અમારા નિત્યાનંદ સ્વામીના થાળમાં ઉભરાયું હતું. હા, એનું પૂરું કરવું છે. ગાયને જરૂર પડી કે ના પડી? પહેલા સત્પુરુષની. બળદ સ્વામિનારાયણ ભગવાન એ ગામના બાપુજી ભાઈ એમના બળદને તેડી જાય. આ બળદે શું કર્યું હતું? અમારા ગોપાળાનંદ સ્વામી આદિ સંતોના કાળે જોડાયા હતા. લ્યો, સત્પુરુષની શું જરૂર છે? કોને કોને જરૂર છે? શક્ય જ નથી, કશું શક્ય નથી. સદગુરુ આપણા વચનામૃતના ગ્રંથ પ્રદાતા 5 સમર્થ સત્પુરુષો, ગોપાળ બાબા, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને શુક સ્વામી, આ 5 સંતો જેણે વચનામૃતના ખરડા શોધ્યા, લખ્યા, ગ્રંથ તૈયાર કર્યો. પરંતુ શુક સ્વામી એમની વાતોમાં એવું લખે, એ 5માના એક શુક સ્વામી એમ લખે કે મેં વચનામૃત વાંચ્યા, વચનામૃત શોધ્યા, વચનામૃત લખ્યા, પરંતુ મને વચનામૃતના અર્થ સમજાણા નહોતા. મને આ ગોપાળાનંદ સ્વામીએ અર્થ સમજાયા ત્યારે મને ખબર પડી કે મહારાજની વાણી શું કહે છે. તો આવા સમર્થ સંતને
પણ સત્પુરુષની જરૂર પડે? હા, પડે. એને પણ પડે. એટલે શ્રીજી મહારાજ મધ્યનો 13મું વચનામૃત એમ કે મહારાજ કે સદશાસ્ત્રો ને સદગ્રંથોમાં બધી વાત લખેલી હોય પણ પોતાની બુદ્ધિએ કરીને સમજાય નહીં. એ તો ભગવાનના ધામમાંથી આવેલા એવા સત્પુરુષ પ્રગટ થાય અને મળે તો એના થકી જ એના અર્થ સમજાય છે. આ વાત સમજાય, નહીંતર ના સમજાય. તો કોણ સમજાવે? કોણ કે? એ તો જે બોલ્યા હોય એ સ્વયં પોતે સમજાવે તો સમજાય કે આ વાત કેમ લખાણી હતી ને કેમ બોલાઈ હતી, શા હેતુથી બોલાઈ હતી. અને એટલે જ્યાં વિદ્વાનો, જ્યાં પુરાણીઓ, જ્યાં પંડિતો, શાસ્ત્રીઓનો બુદ્ધિનો પનો જ્યાં ટૂંકો પડી જાય ત્યાં સત્પુરુષની જરૂર પડે. મુક્તો પરમ દિવસે સ્વામિનારાયણ ધામ ઉપર હતો, ત્યાં એક બહુ મોટા સંતનો ફોન આવ્યો. ટેલિફોન ઓપરેટરે કહ્યું આપો. ફોન લીધો એટલે કે સત્ય સંકલ્પ સ્વામી. કીધું હા સ્વામી. સ્વામી મારી ઓળખાણ પડી, હું ફલાણા સ્વામી બોલું છું. જય સ્વામીને. કે સ્વામી ઓ બહુ સારો લો જય સ્વામી. મને કે બાપજીની તબિયત પૂછના સમાચાર પૂછવા માટે ફોન કર્યો હતો. બાપજીને બહુ સારું છે. અને પછી સાંભળજો એ શું કહે છે. મને કે સ્વામી આજે સંપ્રદાયની અંદર મહારાજના સર્વોપરી જ્ઞાનના જેમ છે તેમ જો ખોટ ખોડી રહ્યા હોય તો વર્તમાન કાળે તમારા ગુરુ પરમજ શ્રીજી મહારાજને એવા પુરુષ આ લોકમાંથી અદ્રશ્ય થાય તો શ્રીજી મહારાજના અભિપ્રાયો કરોડો વ્યક્તિઓ સુધી પહોંચે કેમ? એટલે મહારાજને અમે પ્રાર્થના કરીએ છીએ કે મહારાજ એવા સંતને આપ ખૂબ રાખજો. મને અહીંયામાં આનંદ તો એ વાત નહોતો. એક તો ત્રાહિત વ્યક્તિ સાચા શિવરારે જેના વેરી ઘાવ વખાણી, અને બીજો આનંદ તો એ હતો કે આ દિવ્ય પુરુષનો મંદવાડ કેમ. તો આવા કોઈક સંત કે જીવનમાં કોઈ દાડો તે ફોન કરે જ નહીં, શુભેચ્છા પાઠવે જ નહીં, પરંતુ એમણે આટલું કહ્યું કે આવા સંત આજે બ્રહ્માંડમાં છે ક્યાં? બસ અંદર સંકલ્પ ઉઠી ગયો, સ્વામીનું આજે પૂરું. સત્પુરુષની જરૂર શું છે? એમને છે જરૂર, એમને જરૂર છે. મોટા વિદ્વાનો, પંડિતો, માનદાતાઓને પણ જરૂર છે. અને એટલે નિષ્કુળાનંદ સ્વામી પોતાના કાવ્યમાં એક અદ્ભુત શબ્દ લખી નાખે છે. જોઈ રીત અને રાજી જે થાશે રે, આવા ગુણ તે સંતના ગ્રહેશે રે. આવા સંતના કોઈ ગુણ ગ્રહણ કરશે. કહેશે આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરે નારા રે. એટલો જ ગુણ કોઈ ગ્રહેશે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. સત્પુરુષની શું જરૂર છે? એમનો મંદવાડ એક લીલા કેટલા 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 સંખ્યાત જીવોના મોક્ષાર્થે, રૂઢાર્થે, શુભાર્થે હોય છે. કલ્પના ના કરી શકીએ. તો કલ્પના ના કરી શકીએ.
સત્પુરુષ. કારણ કે આ લોકનું તત્વ નથી. પહેલી વાત તો પ્રભુની ભેટ છે, સ્વયં ભગવાનની ભેટ છે. અને આપણે શું મૂલવી શકીએ? કઈ રીતે મૂલવી શકીએ? એનું મૂલ્યાંકન થાય કેવી રીતે? હવાની કિંમત આંકી શકાય? હવાનું મૂલ્ય થઈ શકે? ત્યારે હવાનો બાચકો ભરી શકાય? હવાના ડબ્બીમાં ફિટ કરવી છે, ચલો થઈ શકે? હવાને ચાખી શકાય? ખાટી છે, ખારી છે, તીખી છે, ચાખી શકાય? એનું વર્ણન શું? એની કિંમત ન થાય, એનું મૂલ્ય ન થાય, એનું વર્ણન ન થાય, એના શબ્દો ન જડે. એમ સત્પુરુષ માટે એક્ઝેક્ટલી આવું છે. એક્ઝેક્ટલી એનું વર્ણન કેવી રીતે કરવું? એનું મહાત્મા કેવી રીતે ગાવું? એટલે ગુણાયતાન સ્વામીને જયારે વાતોમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો, સ્વામી સત્પુરુષનો મહિમા કેટલો? ત્યારે સ્વામી એક જ વાક્યમાં જવાબ આપે, પૃથ્વીની રજકણોને ગણી શકાય, કદાચ ગણી શકાય. આસમાનમાં રહેલા તારાને કદાચ ગણી શકાય. સમુદ્રના બિંદુઓને કદાચ ગણી શકાય. તો પણ ભગવાનના એવા સત્પુરુષનો મહાત્મય, એનો મહિમા ન વર્ણવી શકાય, ન વર્ણવી શકાય, ન વર્ણવી શકાય. કારણ કે ભગવાનની સાથે એકમેક છે, ઓતપ્રોત છે. ભગવાનનો મહિમા વર્ણવી ન શકાય, એટલે સત્પુરુષનો ન વર્ણવી શકાય. બ્રહ્માનંદ સ્વામી, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કહે છે, જેમ જળ તરંગ નહીં ભેદ જુદા, જેમ તેજ અગ્નિ નહીં ભિન્ન કદા, એમ હરિ હરિજન છે એક સદા. અનુભવી પુરુષના ઉત્તરો છે બધા. ભવસાગર માહી શરણ અચળ અવિનાશી, આવા સાચા સંતનો તે માટે શરણે થઈ રહીએ એવા સંતને. બ્રહ્માંડ સ્વામી અદભુત કીર્તન બનાવ્યું છે. શું કેવું? સદગુરુ બ્રહ્માનંદ સ્વામી આગળ એક પંક્તિમાં બહુ અદભુત શબ્દ લખે છે, માયા નો જન તો જ મટે, જો હરિજન શરણે જાય. હરિજન એટલે સત્પુરુષ. માયા નો જન તો જ મટે. તો જ શબ્દ લખ્યો છે, તો નથી કહ્યું, તો જ. તો જ નો અર્થ શું થાય? બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી, એની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા જ નથી. માયા નો જન તો જ મટે, જો હરિજન શરણે જાય. બ્રહ્માનંદ કહે વાર ન લાગે, જીવ મટીને મુક્ત અનાદિ મુક્ત થઈ જાય. કેટલી વારમાં? તરત. કેટલું બધું સામર્થ્ય એ સત્પુરુષનું એક માધ્યમનું બતાવ્યું છે. સત્પુરુષ કેવું અદભુત દિવ્ય તત્વ છે આ બ્રહ્માંડમાં મહારાજે મૂકેલું. જોયું છે ભગવાનને ઓળખવા માટે, ભગવાનના સુખને પામવા માટે, શાસ્ત્રના શબ્દોને સમજવા માટે, સમજણની દ્રઢતા કેળવવા માટે, દોષ માત્રથી રહિત થવા માટે, પંચ વિષયમાંથી પ્રીતિ તોડવા માટે, કોઈ પણ કાર્ય માટે ઓલ ઇન વન, એક જ ઉપાય. કામ ક્રોધાદિક શત્રુથી રહિત થવું છે, સત્પુરુષ જોઈએ છે. જોઈએ જ, એની કૃપા જોઈએ જ, જોઈએ જ. વર્ષો સુધી ઊંધે માથે તપશ્ચર્યા કરે, પરંતુ જેને સત્પુરુષ નથી મળ્યા, એના કામ ક્રોધાદિક અજય શત્રુ કોટી કલ્પે ન ટળે. મુક્તો કોટી કલ્પે ન ટળે, શક્ય જ નથી. આ સાધનાનો માર્ગ નથી, અસંભવ.
બિલકુલ અસંભવ. એવા સત્પુરુષ જોઈએ છે, કૃપાનો વરસાદ કરનારા જોઈએ છે. મધ્યનું 7મું અતનામૃત સંતો આવડે છે? કોઈક સંતો બોલે છે મધ્યનું 7. મહારાજે અદભુત વાત કરી છે. વૈરાગ્યહીન હોય એનામાં કશું 2 દાણા ના હોય, પરંતુ ભગવાનના એવા સત્પુરુષ જો એની પર કૃપા કરે કે બિચારો વૈરાગ્યહીન છે, તત્કાળ એની વાસના ટળી જાઓ. જો એવો એ સંકલ્પ કરે ને કૃપાનો ધોધ વહાવે તો હિમાલય જેવડી કામના હોય, મેરુ પર્વત જેટલી માયા હોય, અને ગમે તેટલો વાસનાથી ખદબદતો કીડો હોય તો પણ મહારાજ અને મોટા પુરુષ જેમ ઘડીના 6ઠા ભાગમાં એક કાગળિયાને ફાડવું, જેમ આટલી જ વાર લાગે મૂકતો એક જ સેકન્ડમાં માયાને ઉલ્લંઘાવી દે. જેતલપુરનું 1લું વચનામૃત. મહારાજ કહે છે આ જીવની માયા કેમ ઉલ્લંઘાય? ઉલ્લંઘાય એટલે ઓળંગાય કઈ રીતે? ત્યાં શ્રીજી મહારાજે 8 શબ્દ લખ્યો છે. એવા સત્પુરુષ મળે અને જો કૃપા કરે 1 સેકન્ડ વારમાં ઉડાડી દે. તો મહારાજની ઓળખાણ કરવી છે. મોટા મોટા સમર્થ સદગુરુઓ મહારાજની જોડે આત્માનંદ સ્વામી, પરમ સિત્યાનંદ સ્વામી, રામદાસભાઈ જેવા મહારાજની જોડે વર્ષો સુધી રહ્યા. સત્પુરુષ જ્યારે મળ્યા, ગોપાળાનંદ સ્વામી, ગુણાયતાનંદ સ્વામી, ત્યારે મહારાજ ઓળખાણા છે. હવાઓ વર આ સાધુમાં કાઢી નાખ્યા, છતાંય મહારાજ ઓળખાણા. એવા સત્પુરુષના શરણે ગયા ત્યારે સદગુરુ આપણા ઈશ્વર બાપાનો જે મહાત્મય માસ ચાલે છે, હમણાં પ્રસંગો 1-2 કયા. શિયાળીના એ મીઠા ભગતને 108 વર્ષની ઉંમરે પણ સદગુરુ એટલું જ કહ્યું, મહારાજને ઓળખો છો? એના થકી જ ઓળખાય. એ સદગુરુ બાપા 1 કલાકમાં અનાદિકાળનું અજ્ઞાનનું પડળ તોડી નાખ્યું. 108 વર્ષની સાધનાનું ફળ આપી દીધું અને 8 જ દિવસની મુદત આપી દીધી. મીઠા ભગત તૈયારી રાખો, વિઝા આવી ગયા છે તમારા. આજથી 8મા દિવસે સ્વામિનારાયણ ભગવાન તમને તેડવા આવશે, પોટલા તૈયાર કરી રાખજો. તો 108 વર્ષે કામ ન થયું, 8 દિવસે થઈ ગયું. સદગુરુ આપણા વૃંદાવન સ્વામી કડીમાં બિરાજતા હતા. સુરતના એ 80 વર્ષના વૃદ્ધ ડોસા અને ડોસી 20 વર્ષથી શોધતા અને પ્રવાસ સંતોને, કોઈ સાચા સંતને શોધતા આજીવન બ્રહ્મચર્ય પાળીને જીવન જીવનારા, ભોંય પથારીએ સુનારા, વર્ષોથી રાંધેલું અનાજ જેને જમ્યા નથી એવી આકરી તપશ્ચર્યા કરનારા સદગુરુ વૃંદાવન સ્વામીનો કડીમાં માત્ર 1 કલાક સમાગમ કર્યો. 1 કલાક. અને એમ કે સ્વામી, આજે 80 વર્ષ સુધી મને મોક્ષની હા નહોતી પડતી, કલાકથી આપની વાતો સાંભળું છું, મને મોક્ષની હા પડી જાય છે. કે હવે મારો મોક્ષ થશે કે નહીં થાય સવાલ નથી, મારો થઈ ચૂક્યો છે. આ છે સત્પુરુષની જરૂરિયાત. અજ્ઞાનના અનાદિકાળથી ડચુરા ભરાણા હોય. ખંભાતના શિવલાલ શેઠ 60,000ની મેળી અંદર બેસી ગયેલી, અદભુત મોટી મેળી કરેલી. એ જમાનામાં 60,000, અત્યારના 60 કરોડ થાય. મેળીમાં આશક્ત થઈ ગયેલા એ સદાશિવ શેઠ સદગુરુ ગોપાળાનંદ સ્વામી પાસે જાય. સ્વામીએ જાણી લીધું કે અંદર ભયંકર મેળીનો પ્રવેશ થઈ ગયો છે. બહાર તો મેળી ચણી ગઈ, અંદર ચણી ગઈ છે. અંદર રાગ ઉત્પન્ન થયો છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પોતાની પાસે રાખીને રોજ સવાર સાંજ ચાપખા મારવા માંડ્યા. કારણ શરીરમાંથી વાસના, મેળીની વાસના બાળવા માંડી. 15 દિવસ, મહિનો થયો. ખંભાતથી કાગળ આવ્યો. સ્વામીએ વાંચ્યો,
પોતાની ગાદી નીચે મૂકી દીધો. સદાશિવ શેઠ આવ્યા. શેઠ, તમારી મેળી સળગી જાય તો તમને કેવું દુઃખ લાગે? અરે સ્વામી, મેળી મારી છે જ ક્યાં? મેળી એટલે હવેલી, હવેલી એટલે રાજમહેલ એ વખતનો, આખી સીસમનું લાકડું વાપરીને તૈયાર કરેલી. સ્વામીને કે સ્વામી, માયિક વસ્તુ છે, એનો નાશ તો છે જ, મળી જાય તો કઈ નહીં, એમાં હું આવે, મોટી વસ્તુ છે. સ્વામી કાગળ કાઢીને આપ્યો. કાગળ કાગળ વાંચ્યો, કઈ નહીં, ફાડી નાખ્યો. સ્વામી, 1 મહિના પહેલા જ્યારે હું તમારી પાસે આવ્યો ત્યારે જો મેળી મારી હાજરીમાં સળગી હોત હવેલી, તો ભેગો હું પણ જીરવી ન શકત એ દુઃખને, હું અંદર પૂચકો મારીને સળગી જાત. પરંતુ આ મહિનો તમારી જોડે રહ્યો, તમે અંદરથી મેળી બાળી નાખી છે. હવે સૂક્ષ્મ દેહે તો મેળી બળી ગઈ, સ્થૂળ દેહની મેળી આજે બળી, એમાં હું નવાઈ છે? હું ગઈ તો શું જરૂર છે સત્પુરુષની? મુક્તો શું જરૂર છે? જ્યારે મૂર્તિનું સુખ જોતું હશે મુક્તો, અટવાયેલો અનાદિકાળનો મહારાજે પ્રથમનું મધ્યનું 48મું રત્નામૃત એક વાટ લખી છે. જીવાત્માને જ્યારે અંતકાળ સમય આવે છે, મધ્યનું 63 એવું જ છે. જીવાત્માને જ્યારે અંતકાળ સમય આવે છે ત્યારે આદિ વ્યાધિ ઉપાધિ અનંત વિટમણાઓ આવીને વળગે છે. અને એ વખતે પણ જો મદદરૂપ થતા હોય અને સહાય કરતા હોય, વારું છે વસમી વેળા તણા. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે વારું છે વસમી વેળા તણા, જ્યારે આવે પળ વળિયા કરી, ત્યારે સાચા સંત સગા અને કાં તો સગા છે સ્ત્રી હરી. એ વખતે ખટ્ટ થઈને આત્માને, ચૈતન્યને રખડતો સબડતો એવો આત્માને 1 સેકન્ડમાં માખણમાંથી જેમ મોવળો ખેંચી લે એમ 1 સેકન્ડમાં એને મૂર્તિના સુખમાં મૂકી દે, એની ભવા ટવીને અંત લાવીને કાળ કર્મની રેખ પર મેખ મારી દે મુક્તો. કોણ કરી શકે? સત્પુરુષ કોણ કરશે? સદગુરુ મુક્તાનંદ સ્વામીનો એ શિષ્ય બીમાર હતો અને સ્વામી દર્શન દેવા પધાર્યા. મહારાજ તેડવા આવી રહ્યા છે. મહારાજ દરવાજામાંથી પાછા વળ્યા. મુક્તાનંદ સ્વામી પૂછે છે, મહારાજ અને કેમ તમે તેડવા આવ્યા હતા ને પાછા કેમ વળ્યા? મહારાજ કે એનું ખાતું જોયું, એને હજુ 3 જન્મ ધરવા પડશે એવું લાગે છે, એટલે હવે અમે પાછા જઈએ છીએ. મુક્તાનંદ સ્વામીએ લાગવગ કરી, મહારાજ એને મારી સાથે જીવ જોડ્યો છે અને એને હજુ 3 જન્મ ધરવા પડે? મહારાજ તો પછી અમારી જોડે હેત કરવાનો અર્થ શું? અમે મળ્યા એને, એનો અર્થ શું? ન મળ્યા તોય તે 3 જન્મ ધરવા પડે ને અમે મળ્યા તોય 3 જન્મ ધરવા પડે. માટે મહારાજ નહીં ચાલે. મહારાજ કે શું કહેવું છે તમારે? અરે મહારાજ તમે શું સાંભળો છો? સમજ્યા? 3 નહીં 300 જન્મ ધરવા પડતા હોય ને 300 જન્મની ખોટ હોય તો પણ મહારાજ ચોકડી મારી દો એની ઉપર અને અબી આ મિનિટે એને મૂર્તિના સુખમાં મૂકી દો. મહારાજ કે સ્વામી કરવું પડશે? હા કરવું પડશે મહારાજ, હુકમ. સત્પુરુષ હુકમ કરે. મહારાજ કહે છે મારો બાંધ્યો સંત સત્પુરુષ છોડી શકે, પણ સત્પુરુષનો બાંધેલો હું ન છોડી શકું. હું ન છોડી શકું. મહારાજને વશ વર્તે છે. મહારાજ કે કરવું પડશે. મહારાજ કરવું પડશે. મહારાજ પાછા આવ્યા, આવીને જોડે ઉભા રહી ગયા. ભગત અમારી હામું જો ઉડાયું અને 1 જ સેકન્ડમાં ખટ્ટ દઈને મહારાજે એના આત્માને મૂર્તિમાં મૂકી દીધો. મુક્તો શું જરૂર છે સત્પુરુષની? આ જરૂર છે. શું જરૂર છે? આ જરૂર છે. એક હરિભક્ત બહુ જ કઠિન એમનો ભૂતકાળ હતો. બહુ કઠિન ભૂતકાળ.
1983-84 વાત હશે. હરિભક્ત દવાખાનામાં હતા. અમદાવાદની રૂપાલી સિનેમા લાલ દરવાજા બાજુ હોય ને એની પાછળ કોઈક દવાખાનું હતું. મને બહુ એક્ઝેક્ટ યાદ નથી, પણ એટલું યાદ છે એ હોસ્પિટલમાં હતા. રાત્રિના 2:30 વાગે ઘનશ્યામનગર મંદિરને વિશે આ સેવક પણ બાપજીની સેવામાં સાથે હતો. નજરે જોયેલી વાત છે. હરિભક્તનો ભૂતકાળ બહુ કઠિન હતો. ન કરવાનું ઘણું બધું થઈ ગયેલું, ન થવાની ભૂલો કરી નાખેલી. એટેક આવેલો, હોસ્પિટલાઇઝ કરેલા. રાત્રિના 2:30-3 વાગ્યા હશે. એમના દીકરાઓ બારનો દરવાજો ખખડાયો. આ સેવકે ખોલેલો. બાપજી પોટેલા આવીને પ્રાર્થના કરી રડવા માંડ્યા. 2 દીકરાઓ હતા. સ્વામી બાપજીને પ્રાર્થના કરો ને દર્શન દેવા આવે દવાખાને. ડોક્ટરોએ કહ્યું છે કે તકલીફ બહુ છે. સ્વામી કાં તો મહારાજ ધામમાં તેડી જાય, પણ રીબાય નહીં, નહીતર એ નહીં સહન કરી શકે ને અમે જોઈને સહન નહીં કરી શકીએ. બાપજીને જગાડ્યા. એટલે ગાડી લઈને આવેલા. બાપજી ગાડી તૈયાર છે, બેસી જાઓ તમે, પણ દર્શન દેવા આવો. તો બેભાન હતા. બાપજી કે બેસી જાઓ. ગાડીમાં બેસી ગયા અમે. બાપજી કે બેસ જોડે. સેવકને બાપજી અમે જોડે. રસ્તામાં બાપજી મને કે બાજુમાં બેઠેલા, પાછળની સીટમાં બેઠેલા. બાપજી કે શું કરવું છે? બાપજી કે બાપજી શું કરવું છે? બાપજી કે હું તને પૂછું. મેં કે બાપજી હું તમને પૂછું છું શું કરવું છે? ના બાપજી કે એમનું કર્મ બહુ કઠણ છે. બહુરીબાઈ છે, બહુરીબા છે. બાપજીના શબ્દ બહુરીબા છે. બહુ સહન કરવું પડશે. બાપજી આપ પધારો છો, ગરદન માફ. કે મહારાજ કરે તો ને. બાપજી મહારાજ આપનું ના માને? કે માને તો કરાવી દે ને, તમે હું આ દોસ્તે. બાપજી કે શું કરવું છે આપણે? રાખવા છે કે લઈ જવા છે? 2 છોકરા આગળ બેઠેલા ગાડી. એમને પૂછ્યું કે રાખવા છે કે લઈ જવા છે? એમનું સહન બહુ કરવું પડશે કીધું. બાપજી એવું કહે છે કે બાપજી બહુ સહન કરવું પડે જ નથી રાખવા, ભલે મહારાજ લઈ જાય. મૂકતો અમે ત્યાં દવાખાને ગયા. પાણી જોડે લઈ ગયેલા પ્રસાદીનું. નળીઓ બધી ચડાયેલી એમ ચારે બાજુ. બાપજીએ છોકરાઓને કહ્યું મોટું પોળું કરો. પાણીમાં આંગળી બોળી. બાપજી કેટલા ચમચી તારા હાથે મૂક્યું પાણી, અને મોઢામાં ચમચી આપી અમારી હાજરીમાં. બાપજી તરત કહ્યું અમે નીકળીએ છીએ, મહારાજ 5 મિનિટમાં તેડવા આવે છે. અને 5 જ મિનિટમાં જો અમે ગાડીમાં જ્યાં બેસવા જઈએ છીએ ત્યાં અહીંયા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આજે ગમે તેવા કઠણ પ્રારબ્ધને પણ મહારાજે પ્રથમનું 58 વચનામૃત એટલા માટે કહ્યું છે કે આટલું બધું સહન કરવું પડે એવું પ્રારબ્ધ એની પૂર્ણાહુતિ કરવાનું કામ કોણ કરશે? કોણ કરશે? કયો વિદ્વાન છે? કોણ પંડિત છે? કોણ શાસ્ત્રી છે? પૃથ્વી ઉપર આ બ્રહ્માંડમાં કોણ છે એવું કે અનંત જન્મના કર્મોને પ્રભુને પ્રાર્થના કરીને પ્રભુની પાસે માફ કરાવી શકે? એ તત્વ છે, દિવ્ય તત્વ, સત્પુરુષ. અનંત આદિવાદી વિપાદીઓ તમે કહેશો સ્વામી આ તો બધી મોક્ષની કલ્યાણની વાતો હતી. અરે આ લોકમાં પણ કંઈક દુઃખ અને તકલીફ કે મુશ્કેલી આવશે ત્યારે સત્પુરુષ જ મદદ કરશે. સમજી રાખજો, એ જ મદદરૂપ કરશે.
એના જ આશીર્વાદો આપણું કામ કરશે, એ જ રસ્તા કાઢશે, એ જ ભૂલેલાને રસ્તા ઉપર ચડાવશે. તો કોઈ આધાર નહીં હોય, એ વખતે આધાર બની રહેશે સત્પુરુષ. પણ એક વસ્તુ, એની સાથેના છેડા જોડાયેલા રહેવા પડશે. એની સાથેના છેડા છે ને એ જોડેલા રાખવા પડશે. એ હકીકત છે. તો આ છે સત્પુરુષની જરૂર. શરત એટલી જ, સદગુરુ ગુણાયતાન સ્વાયની વાતમાં એક વાત આવે છે, છેલ્લી વાત કહીશું. સદગુરુ ગુણાયતાન સ્વાયની વાતોમાં એક વાત, એક સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, સ્વામી, અમને તમારા જેવા સત્પુરુષ મળ્યા છે અને વર્ષોથી અમે તમારી જોડે રહીએ છીએ, અને છતાં પણ અંતરના કામક્રોધાદી શત્રુ તો ટળતા નથી. તમે કહો છો સત્પુરુષ મળે તો ટળી જાય, તો તમારા જેવા સત્પુરુષ મળ્યા છે અને છતાં ટળતા તો નથી. ત્યારે સ્વામી શું જવાબ આપે છે? સ્વામી કે તમને સત્પુરુષ મળ્યા છે એની હા પડે છે? આ સ્વામી 100% મળ્યા છે એની હા પડે છે. આપણને મળ્યા છે 100%? બધા બોલતા નથી. 100%? 110% બાપજીના શબ્દોમાં કહીએ તો આપણા માટે જ પ્રશ્ન છે, સમજો ને. સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, તોય કામ ક્રોધાદિક અંતરના શત્રુ તો ટળતા નથી, એનું શું કારણ? ત્યારે સ્વામી એમ કહે છે કે પહેલું તો તમને સત્પુરુષ મળ્યા છે. સ્વામી મળ્યા છે. કેવી રીતે મળ્યા છે? તો કે કેવળ કૃપાથી મળ્યા છે. એ દાખલો કર્યો તો કે નથી કર્યો. બસ જેવી રીતે કેવળ કૃપાથી તમને સત્પુરુષ મળ્યા છે એની સાથે જોડાઈ રહેજો. એ જ કેવળ કૃપાથી તમને નિર્દોષ કરી નાખશે. એની સાથે જોડાઈ રહેજો. અટેચમેન્ટ ઇઝ મસ્ટ. એની સાથે જોડાઈ રહેજો. કૃપાથી મળ્યા છે, કૃપાથી ટાળી નાખશે, બાળી નાખશે, ખબર નહીં પડે, ખેરવી નાખશે. જેમ ઓલા ઝાડ ઉપરથી કેરી ખર કરવા માંડે ને પાકી થાય એમ દોષને ખેરવી નાખશે, ખબર નહીં પડે. કન્ડિશન ઇઝ ધીસ. શરત એની આ કઈ? એની સાથે જોડાયેલા રહેવું. મુક્તો આપણને એવા દિવ્ય સત્પુરુષ બાપજીનો યોગ થયો છે. ના ભૂતો ન ભવિષ્યથી 200 વર્ષનો શ્રીજી મહારાજનો 250 વર્ષનો પોતાનો જે સર્વોપરી ઉપાસનાના પ્રવર્તનનો જે અદ્ભુત સંકલ્પ, જે રૂપે જે દ્વારે મહારાજને સાકાર કરવો છે, એ સ્વરૂપે મહારાજ એ સ્વરૂપ આજે આપણને સાકાર કરવા માટે પરમ જે બાપજી રૂપે મળ્યું છે. આપણા બહુ જ મોટી આપણી ઉપર અનહદ કૃપા છે. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.